અમદાવાદના નરોડામાં પીસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં રાજસ્થાન પાસિંગના કન્ટેનરમાં હરિયાણાના હિસારથી દારૂ લઈને અમદાવાદના અસલાલી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે બાતમીના આધારે પીસીબીની ટીમે સુતરના કારખાના પાસે વોચ ગોઠવી બાતમીવાળા કન્ટેનરને ઝડપી લઈ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 23,232 નંગ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત 1 કરોડથી પણ વધુની થવા જાય છે. ત્યારે પોલીસે કન્ટેનરના ડ્રાઈવર માંગીરામ જાટની ધરપકડ કરી દારૂ અને કન્ટેનર સહિત 1 કરોડને 28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સારનના વિરોચનનગર ગામ નજીક ગત મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ડમ્પર અને ટેન્કરના ચાલકોએ ગફલતભરી રીતે વાહનો હંકારતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટક્કર લાગ્યા બાદ કપચી ભરેલું ડમ્પર સંતુલન ગુમાવીને બાજુમાંથી પસાર થઈ રહેલી થાર ગાડી પર પલટી મારી ગયું હતું, જેથી ગાડી પર કપચીનો ઢગલો થઈ જતા તેમાં સવાર લોકો નીચે દબાઈ ગયા હતા, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ વાહનોમાં એકાએક આગ ફાટી નીકળી હતી. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર 15થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દિવાલ પર તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ પણ ત્યાંથી નીકળી ગઈ હતી. જો કે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.